નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 4ના રહીશો ગંદકી અને ગટરના ગંદા પાણીથી અને કચરાથી પરેશાન છે। નગરપાલિકાની કામગીરી સામે મહિલાઓમાં રોષની લાગણી જોવા મળી છે। રાધનપુર ખાતે આવેલ મીરા દરવાજાથી નાગોરીવાસના રોડ ઉપર અને ઘરોની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નગરપાલિકા રાધનપુરની જ્યારથી વહીવટદાર અને ચીફ ઓફિસરના ભરોસે સોંપવામાં સરકાર દ્વારા આપી છે, ત્યારથી રાધનપુરની જનતા પરેશાની ભોગવી રહી છે। નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા વોર્ડ નંબર 4ની અંદર ગટરની સાફ સફાઈ ન થતી હોય, કચરો ન લેવામાં આવતો હોય, તેના કારણે ગંદકી અને મચ્છરો થતા હોવાના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। આવા સમયે લોકોની અને રહીશોની માંગણી ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને ગટરની કામગીરી સફાઈ કરવામાં આવે, નહીં તો લોકો નગરપાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને રાજકીય અગ્રણીઓ ઉપર પણ સ્થાનિક રહીશોએ રોષ ઠાલવ્યો હતો। સાથે જ બહારના વિસ્તારોની અંદર બિલ્ડરો અને જમીન માલિકોને ફાયદો કરાવવા રોડ રસ્તાની કામગીરીના ટેન્ડર બહાર પડતા હોય તેવા પણ મહિલાઓ દ્વારા નગરપાલિકા સામે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। મારું નામ સમીરાબેન રુસ્તમભાઈ ઘાંચી છે। અમે નાગોરીવાસના રોડ ઉપરના મીરા દરવાજેથી લઈ અને રાજગઢીના રોડનો જે આમ રહ્યો રસ્તો અહીંયા રહીએ છીએ। અમને કેવો 2-3 વર્ષથી કોઈ નહીં ગટર કાઢવાનો રસ્તો, નહીં પાણીનો કે કોઈ નિકાલ થતો નથી, કચરો, જેથી એટલા માણસો બીમાર, એટલા માણસો ઘરે ઘરે ખાટલા, મચ્છર અને તકલીફ। નગરપાલિકાવાળા કોઈ ખબર લેવા કે કોઈ કશું નહીં, જ્યારે ચૂંટણી હોય ત્યારે એ લોકો આવે છે, બાકી ચૂંટણી પછી કોઈ લમણો વારતું નથી અને જવાબ દેતા નથી। તમે અત્યારની હાલતની અંદર જુઓ તો અમારા ઘરે ઘરે બાયણાના આગળ એટલે ઘૂંટણ સમાણા પાણી ભરાય છે, બરાબર। ગટર કાઢે તો કચરો નહીં ભરતા, કચરો ભરે તો ગટર નહીં કાઢતા। રોડની તો પરિસ્થિતિ એટલી છે કે માણસ ખાલી હેડવા માટે પણ હેરાન છે। ખાલી હેડવું હોય તો માણસને તકલીફ પડે છે, જેથી કોઈ બી માણસને કોઈ બી હાદસો થઈ જાય કે કાંઈ બી થઈ જાય તો નગરપાલિકા કોઈ જવાબદાર તૈયાર નહીં। બાકીનું રાધનપુરની અંદર આજુબાજુના રોડ રસ્તા તમે જોઈ લો કેવા છે, બરાબર। આની અંદર કેટલા રૂપિયા મંજૂર કર્યા છે નગરપાલિકા, બારોબાર રોડ કરે છે, રસ્તા કરે છે, બારોબાર હેડે છે। બાકી અહીં રાધનપુરની અંદર ગામની અંદર મેન જે રોડ છે મેલ્લાની અંદર છે, મેલ્લામાં જે તકલીફ છે એની અંદર કોઈ જવાબદારી લેવા કે કોઈ કશું કરવા તૈયાર નથી। જ્યારે ચૂંટણી હોય ત્યારે 5 જણા ભેગા થઈ અને વોટ માટે આવે, બાકી એના પછી કોઈ ખબર લેવા આવતું નથી। આ પરિસ્થિતિ અમારા મેલ્લાની છે, અમારા વોર્ડ નંબર 4 છે। આની અંદર એટલી તકલીફ છે કે કોઈ મેલ્લામાં કોઈ કહેવા જાય તો કોઈ સાંભળવા તૈયાર નથી। આવી પરિસ્થિતિ 2-3 વર્ષથી ચાલે છે, બરાબર। એનો કોઈ જવાબ દેવા તૈયાર નહીં। મીડિયામાં અમે 2 થી 3 વાર આપ્યું હોય, પહેલી વાર નહીં, અને નગરપાલિકાની અંદર અમે કેટલી વાર લેખિતમાં જવાબ આપ્યો હોય, બરાબર। કોઈ સાંભળવા તૈયાર નહીં ને એ કામ કરવા તૈયાર નહીં। જ્યારે જ્યારે અમને વોટ લેવો હશે ત્યારે એ તૈયાર થશે। બાકી રોડના પૈસા મંજૂર થાય તો બારોબાર રોડ બનાવે છે। મારું નામ જ્યોતિબેનજી જોશી, રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ। આજે હું રાધનપુર વોર્ડ નંબર 4 વિસ્તારમાં મુલાકાતે આવી હતી। ત્યાં લોકોનો પ્રશ્ન એવો છે કે એ લોકોને અહીંયા ગટર કઢાય તો એ ઢગલા ભરાતા નથી અને ઢગલા ભરાય તો ગટરો કઢાતી નથી। પાણી આવે ત્યાં લોકોના ઘર આગળ પાણી ભરાય છે। આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે નગરપાલિકા સુધી, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। જ્યારે નગરપાલિકાએ 3 કરોડ અને 38 લાખ બાયપાસ માટે મંજૂર કર્યા છે, તો જે નગરપાલિકામાં આવે છે, જે પબ્લિક યાતનાઓ વેઠી રહી છે, એમને સુવિધાઓથી વંચિત રાખવામાં કેમ આવે છે? એ લોકોના પૈસા બારોબાર બિલ્ડર લોબીને પાસ કરાવે છે અને એમના ફાયદા માટે ને એમના ખેતરોના ભાવ ઊંચા આવે એ માટે રૂપિયા પાસ કરે છે, તો આ પબ્લિકને કેમ સુવિધાઓ મળતી નથી? અને આના માટે આજે મને એ લોકોએ બોલાવી હતી, હું ત્યાં આવી છું અને આ લોકોને અમે સોમવાર સુધીનો ટાઈમ માગીએ છીએ। સોમવાર સુધીમાં જો આ લોકોનો કામ ના થયા તો અહીંની સર્વ મહિલાઓ લઈ અને નગરપાલિકા ઉપર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસ કરીશું।